નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના નિધન પર ભારત સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. ભારતમાં મંગળવારે એક દિવસનો રાજ્ય શોક મનાશે. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. તેમની સાથે વિદેશ મંત્રીએ પણ આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે બંનેના મોત હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા છે. ઘણા કલાકોની મહેનત બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો. ખરેખર, હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનના ગાઢ અને પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસી, વિદેશ મંત્રી અને અન્ય અધિકારીઓ સવાર હતા. અકસ્માત બાદ મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો હાલ માટે બસ આટલું જ. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો.